નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો અવરાજુ. આંધ્રપ્રદેશથી ખૂબ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના શ્રી કાકુલમમાં કાશીબુંગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે એકાદશી દરમિયાન ભાગદોડની ઘટના બની હતી અને આ ઘટનામાં ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા છે. દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. શરૂઆતના અહેવાલો અનુસાર જો આપણે વાત કરીએ તો મંદિરમાં ભારે ભીડને કારણે રેલિંગ તૂટી ગઈ અને જે ઘાયલ યાત્રાળુઓ છે તેમને હાલ વધુ સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. પણ વહીવટી તંત્ર દ્વારા એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અત્યારે તો આ મૃત્યુનો આંક 9 છે, પણ મૃત્યુ આંક વધી શકે તે રીતની આશંકા અત્યારે વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અગત્યની વાત એ છે કે ધક્કામુક્કીમાં મૃત્યુ પામનારની જે સંખ્યા છે તેમાં સૌથી વધારે મહિલાઓ હતી. વેંકટેશ્વર મંદિરમાં એકબીજા પર પડવા લાગ્યા હતા. અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. રેલિંગ તૂટી જવાથી આ ઘટના બની હતી અને ભાગદોડમાં અનેક લોકો છે તે મૃત્યુને ભેટ્યા હતા. એકાદશી હતી એટલે ખૂબ વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ત્યાં એકઠા થયા હતા અને તેના કારણે જ આ ભાગદોડ મચી હતી. શ્રદ્ધાળુઓને વધુ સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા છે. એના ભાગદોડના ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં મંદિરના પગથિયા પર લોકોની ખૂબ વધારે સંખ્યામાં ભીડ દેખાઈ રહી છે. મહિલાઓ છે, બાળકો છે, વૃદ્ધો છે, ભીડ ખૂબ વધારે હતી અને એમાં પછી બૂમાબૂમ થવા લાગી હતી. રેલિંગ તૂટી જતા ધક્કામુક્કી થવા લાગી, એકબીજા પર લોકો પડવા લાગ્યા હતા અને આટલા બધા લોકો છે તે મૃત્યુને ભેટ્યા હતા. જે રીતે વાત કરી કે મહિલાઓની સંખ્યા ખૂબ વધારે છે અને મૃત્યુ આંક હજુ વધી શકે તે રીતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. બાળકો છે તે પણ દેખાઈ રહ્યા છે, બાળકોને પણ તેમાં કાઢવામાં આવ્યા હતા. ઘણા બધા બાળકો પણ આ ભીડના લીધે, ધક્કામુક્કીના લીધે મૃત્યુને ભેટ્યા છે. ખાસ વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વેંકટેશ્વર મંદિરમાં જે ભાગદોડ થઈ છે, જે મૃત્યુ થયા છે તેના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે આ હૃદયદ્રાવક ઘટના શ્રી કાકુલમ જિલ્લાના વેંકટેશ્વર મંદિરમાં બની છે. પીડિતો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે પોસ્ટ કરીને. આંધ્રના જે ગૃહમંત્રી છે તેમણે કહ્યું કે ભારે ભીડના કારણે આ દુર્ઘટના થઈ હતી. 1500 થી 2000 ભક્તો આશ્રય મંદિરમાં હતા તે રીતની વાત પણ અત્યારે કહેવાઈ રહી છે. ખાસ કરીને એકાદશીનો તહેવાર હતો, ખૂબ વધારે મહત્વ હોય છે ત્યારે, એટલે ખૂબ વધારે સંખ્યામાં, સામાન્ય કરતાં ખૂબ વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં હાજર હતા અને પહેલા માળે ચડવા માટે પગથિયા પરથી જ ધક્કામુક્કીની શરૂઆત થઈ હતી એ રીતની વાતો પણ અત્યારે અહેવાલમાં સંભળાઈ રહી છે. ખાસ ત્યાંના ઘણા બધા વિડીયો પણ આપણી સામે આવ્યા છે. સૌથી પહેલા વિડીયો પણ આ રીતના દુઃખદ સમાચાર આંધ્રપ્રદેશથી સામે આવ્યા છે અને માત્ર એક મંદિરની વાત નથી. કોઈ પણ જ્યારે ધાર્મિક તહેવાર ચાલતો હોય ત્યારે ખૂબ વધારે સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ ભેગા થતા હોય અને ભીડ થતી હોય ને તેમાં ધક્કામુક્કીમાં લોકો મૃત્યુને ભેટતા હોય, આ રીતના સમાચાર આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ. ત્યારે આ સમયે વહીવટી તંત્રની પણ એટલી જ અગ્રીમ ભૂમિકા બની જતી હોય છે. તેની સાથે શ્રદ્ધાળુઓની ખુદની પણ એ ભૂમિકા રહેતી હોય છે કે એ સમયે ખૂબ વધારે સંખ્યામાં જો ત્યાં શ્રદ્ધાળુઓ હોય તો કઈ રીતે ત્યાંનું વાતાવરણ છે તે જાળવી રાખવું, નિયંત્રણ જાળવી રાખવું, જેથી કરીને આવી ઘટનાઓ છે તેને આપણે અટકાવી શકીએ. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવશો. ફરી મળીશું. હવે રજા આપશો.